વિરુદ્ધ મેગા ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી। નારણપુર અને બીજપુરમાં થયેલી કાર્યવાહીમાં 27 નક્સલીઓ ઠાર મરાયા। સાથે કુખ્યાત નક્સલવાદી રાજુ વસવા પણ ઠાર મરાયો છે। રાજુ પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું। નક્સલવાદીઓની ખેર નથી। 27 નક્સલીઓ ઠાર। નક્સલી સંગઠનનો મહાસચિવ ઠાર। 1 કરોડનું હતું ઇનામ। છત્તીસગઢમાં અત્યારે યુદ્ધના ધોરણે નક્સલીઓ સામે કાર્યવાહી થઈ રહી છે। છેલ્લા અનેક દિવસોથી આ કાર્યવાહી દિવસ રાત જોવા મળી રહી છે। સૌથી મોટી ઝડપ નારાયણપુર અને બીજાપુરમાં થઈ હતી કે જ્યાં સુરક્ષા દળોએ 27 જેટલા નક્સલીઓને ઠાર કર્યા। આ કાર્યવાહી સૌથી સૂચક એટલે હતી કારણ કે નક્સલીઓનો મોટો આગેવાન કે જે નક્સલી સંગઠનનો મહાસચિવ હતો તે વસવા રાજુની પણ હત્યા થઈ છે। જ્યાં નક્સલવાદીઓ સામેની આ કાર્યવાહીમાં વસવા રાજુ માર્યો ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે। નક્સલી સંગઠનના મહાસચિવને આજે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। વસવા રાજુ છત્તીસગઢના નારાયણપુર અને બીજાપુર વિસ્તારનો કુખ્યાત નક્સલવાદી રહી ચૂક્યો છે। તેના પર 1 કરોડનું ઇનામ છે। સવાલ એ છે કે નક્સલી વસવા રાજુ કોણ છે? આપને જણાવી દઈએ કે વસવા રાજુ એ બસવા રાજુ તરીકે પણ ઓળખાય છે। તેનું સાચું નામ નંબાલા કેશવરાવ છે। ઉંમર લગભગ 25 વર્ષ આસપાસ છે। તેણે બીટેકનો અભ્યાસ કર્યો હતો। આંધ્રપ્રદેશના શ્રીકાકુલમનો રહેવાસી હતો। સીપીઆઈ માઓવાદીમાં મહાસચિવનું પદ સંભાળ્યું હતું। તેની પાસે એક AK-47 રહેતી હતી। અને હવે જો તેના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો વસવા રાજુ સુરક્ષા દળો માટે મોટો માથાનો દુખાવો હતો। તેણે ઘણા નક્સલી હુમલા કર્યા હતા। તેના પર અનેક મોટા હુમલાઓનો આરોપ છે। પોલીસકર્મીઓ અને નાગરિકોની હત્યા તેણે કરી છે। ખાણકામ કંપનીઓ પાસેથી ખંડણીઓ પણ ઉઘરાવી છે। સરકારી સંપત્તિને નુકસાનના અનેક ગંભીર ગુના તેના નામે નોંધાયેલા છે। એન્કાઉન્ટર દરમિયાન તેની પાસેથી 12 બોરની રાઇફલ પણ મળી આવી છે। પિસ્તોલ અને અન્ય નક્સલી સામગ્રી પણ મળી આવી છે। સૌથી મોટો હુમલો સુકમા અને દાંતેવાડામાં તેણે કર્યો હતો। 2010ના દંતેવાડાના હુમલામાં 75 જેટલા સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા। આ હુમલાનો તે માસ્ટર માઇન્ડ હતો। સવાલ એ છે કે આટલો મોટો આરોપ અને આખરે સુરક્ષા દળોને તેના સુધી પહોંચવામાં સફળતા કઈ રીતે મળી? તો ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ તેની સામે કાર્યવાહી શરૂ કરી હતી। સુરક્ષા દળોએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો। આ પછી બંને તરફથી ગોળીબાર થયો। આમાં તેનું મોત થયું છે। તે છેલ્લા કેટલાક વર્ષોથી અબુજમાદ વિસ્તારમાં છુપાયેલો હતો। આ દંડકારણ્યમાં નક્સલીવાદ સંગઠનનો પાયો નાખનારમાંનો એક હતો। આ ઓપરેશન કેટલું મોટું હશે વિચાર કરો કે વસવા રાજુના મોત બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરીને ઓપરેશન વિશે જાણકારી આપી હતી। અમિત શાહે સુરક્ષા દળોને શુભકામના પાઠવતા 31મી માર્ચ 2026 સુધી નક્સલવાદને પૂરો કરવાની ખાતરી આપી। તો વળી પીએમ મોદીએ કહ્યું કે સુરક્ષા દળોની કામગીરીને બિરદાવું છું। સરકાર નક્સલવાદને સમાપ્ત કરવા માટે કટિબદ્ધ છે। આ ઓપરેશન બાદ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં વિધાનસભાના સ્પીકર રમન સિંહે પણ સુરક્ષા દળોને શુભેચ્છાઓ પાઠવી હતી। बड़ी घटना हुई है और पुलिस की छत्तीसगढ़ पुलिस को मैं बधाई देना चाहता हूं कि एक शानदार सफलता लगातार सफलता की श्रृंखला में आज जो घटना हुई है 26 नक्सलियों को मार गिराया और ये बड़ा ऑपरेशन था और काफ़ी साफ सुथरा ऑपरेशन था। एक भी पुलिस का जवान उसमें मरा नहीं, कुछ एक जख्मी होने की समाचार है। बधाई देना चाहता हूं मैं गृह मंत्री जी को, माननीय अमित शाह जी को, विजय शर्मा जी को, हमारे गृह मंत्री को और पुलिस के हमारे जवानों को। આ ઓપરેશન અહીં અટકવાનું નથી। આગળ પણ આ જ પ્રકારે યથાવત રહેતું જોવા મળશે।
કારણ કે નક્સલીઓનો ખાત્મો થોડા જ મહિનાઓમાં થશે તેવું કેન્દ્રીય ગૃહપ્રધાને આજે અને આ પહેલા પણ અનેક વાર કહેલું છે. સતત ચાલી રહેલા ઓપરેશનમાં સુરક્ષા દળોને જે રીતે સફળતા મળી રહી છે તેનાથી સ્પષ્ટ છે કે હવે નક્સલીઓની ખેર નથી, ખાત્મો થવાના આરે છે. બ્યુરો રિપોર્ટ, TV9. વિમલમાં ગુલિસ્તાનના